નવીન વાવ થરાદ ખાતે 26મી જાન્યુઆરી યોજાનાર 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સવ સમાન માહોલ સર્જાયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ ઐતિહાસિક ઉજવણીને લઈને વાવ થરાદ સહિત આસપાસના વિસ્તારોની જનતામાં અનેરો ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. સરહદી વિસ્તાર એવા વાવ થરાદ ખાતે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાવું એ સમગ્ર વિસ્તાર માટે સન્માન અને ગૌરવની ક્ષણ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આવો અવસર જીવનમાં ભાગ્યે જ મળે છે તેવી લાગણીઓ સાથે નાગરિકોમાં આનંદ અને ઉત્સાહ, દેશભક્તિનો ઉમંગ છલકાઈ રહ્યો છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બનવા માટે થરાદની જનતા આતુર બની છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વર્ગમાં તિરંગા પ્રત્યેનો પ્રેમ અને દેશ માટેનો ગર્વ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ગામે ગામ, શહેરોમાં રોશની, સજાવટ અને સ્વચ્છતાના કાર્ય સાથે લોકો આ મહાપર્વને યાદગાર બનાવવાની તૈયારીમાં જોડાયા છે. વાવ થરાદ ખાતે યોજાનાર રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણી સરહદી વિસ્તારની આશા, આત્મવિશ્વાસ અને વિકાસની યાત્રાનો પ્રતીક બની છે. આ ઐતિહાસિક અવસરને લઈને સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને જનતાને ઉત્સાહપૂર્વક આ મહાપર્વની ઉજવણીમાં જોડાવા થનગની રહી છે. ગામ મલુપુર, ચૌધરી વજેશીભાઈ દલરામભાઈ. અત્યારે થરાદ વાવ પંથકમાં અત્યારે 26મી જાન્યુઆરીનો પર્વ મલુપુર મુકામે આપણે ન્યાય મંદિરની સામે ઉત્સાહજનક ઉછવાઈ રહ્યો છે. તે બદલ અહીંની પબ્લિક થરાદ વાવની દરેક થનગની રહી છે અને આ એક સરકારે ઉદક કાર્ય કર્યું તે બદલ ખૂબ ખૂબ મુખ્યમંત્રી સાહેબ, રાજ્યપાલ શ્રી અને દરેક કાર્યકર્તાઓનો આમાં શંકરભાઈ સાહેબ શ્રી દરેકનો ઉત્સાહ પર આટલો એક અમને નવો મોકો આપ્યો અને એક નવી કડી આધુનિક રીતે અમારો જિલ્લો બનાવ્યો તે બદલ થરાદ વાવની જનતા ખૂબ ખૂબ આભારી છીએ અને ધન્યવાદ. પટેલ જગ્યાભાઈ કરમણા, કોઠી ગામથી અમે આવ્યા હોય. થરાદ તાલુકો જિલ્લો અમારા 26મી જાન્યુઆરીને રાજ્યપાલ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ આવે અમારા માટે ખૂબ આનંદ છે. અમારા નડેશ્વરી માતા, સોમનો ધણીધર ભગવાન એ માટે ખુશ અમે છ અને અમારે એકોતેરનો યુદ્ધ થયું હતું એ માટે અમારે આઝાદી ખૂબ લડત કરી અને અમારો સર્વતા બનાવ્યું સારું. રાજ્ય કક્ષાનો મોટો કાર્યક્રમ કર્યો એ માટે અમે ખૂબ રાજી છીએ અને ખૂબ આનંદ થાય મને.